કેમ છો? મજામાં. ખેડૂત મિત્ર, આપનું નામ જણાવશો? ઘનશ્યામભાઈ નટુભાઈ મોરડિયા. ઘનશ્યામભાઈ નટુભાઈ નટુભાઈ મોરડિયા. અચ્છા. આપણે ક્યાં અત્યારે ઊભા છે? વેલંજા કેનાલ રોડ ઉપર આંબાની વાડી છે અને ગીર ગાયનું થોડું નાનો પ્રોજેક્ટ છે. આપણે તમે આ આંબા જે બનાવ્યા તેનું માર્ગદર્શન ક્યાંથી મેળવો? અરે નામે ભૂલાઈ ગયું. આપણે વેલંજા એગ્રો છે. હા, વેલંજા એગ્રો છે, ત્યાંથી એમને માર્ગદર્શન મળે છે. તે કેવું છે? સારું છે, એકદમ સારું છે. અચ્છા. આ તમે જે મોર આવ્યો છે એના માટે સ્પ્રે ને બધી ભલામણ કરી હશે એમણે? હા, ત્યાંથી જ મળી. આ જે જમીન અંદર જે ખાલી છે એના માટે તમે શું કંઈક વિચાર્યું છે? વિચારવામાં તો ઓર્ગેનિક કરવાની ઈચ્છા છે. ઓર્ગેનિક મતલબ જમીનની પ્રત સુધારવી છે. બધા આજે કેવું છે, દરેક માણસનું ફોકસ કોઈ પણ પાક ઉપર જ હોય કે ભાઈ મારો પાક સારો થવો જોઈએ. આજે આંબા છે બરાબર, પણ પાક ક્યારે રહેશે? જો તમારી જમીન સારી હોય તો, જીવંત હોય તો. અને એના માટે તમે શુભમ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સનું સમૃદ્ધિ ઓર્ગેનિક દાણાદાર અને ઓર્ગેનિક લિક્વિડ કાર્બન વાપરવાનો આગ્રહ રાખો. 1 વર્ષની અંદર આવી વાડી ખુલ્લી પડી હોય અને જમીન ખુલ્લી હોય, વર્ષમાં ફક્ત 2 વાર 1 વીઘામાં 2 થી 3 ઠેલી આપો, ખુલ્લામાં છાંટીને ખેડ કરી દો. વરસાદ અગાઉ આપો. તો એવું કરવાથી આખું તમારી જમીનની પ્રત બદલાતી જશે અને કુદરતી રીતે તમારા આંબાનો ઉછેર એવો થશે એ તમને સંતોષકારક રહેશે. તમે જોઈ શકો આંબાનો મોર કેવો ફાઇન આવ્યો, બહુ સારો આવ્યો છે. બરાબર. ધન્યવાદ.